સી માં ફાઇલ્સ પરના સ્પોકન ટ્યુટોરિયલમાં સ્વાગત છે. આ ટ્યુટોરિયલમાં આપણે શીખીશું કેવી રીતે ફાઇલ ખોલવું, ફાઇલમાંથી ડેટા કેવી રીતે વાંચવા, ફાઇલમાં ડેટા કેવી રીતે લખવા. કેટલાક ઉદાહરણો. આ ટ્યુટોરિયલ રેકોર્ડ કરવા માટે હું વાપરી રહી છું ઉબુન્ટુ ઓપરેટિંગ સિસ્ટમ આવૃત્તિ 1110, જીસીસી અને G++ કમ્પાઇલર આવૃત્તિ 461. ચાલો ફાઈલોના પરિચય સાથે શરૂઆત કરીએ. ફાઇલ એ ડેટાનો સંગ્રહ છે. તે એક ડેટાબેઝ પ્રોગ્રામ, અક્ષર અથવા કંઈ પણ હોઈ શકે છે. આપણે સી વાપરીને ફાઇલ બનાવી અને એક્સેસ કરી શકીએ છીએ. હવે આપણે સી માં ફાઇલ હેન્ડલિંગ પર એક ઉદાહરણ જોઈએ. મેં એક પ્રોગ્રામ લખ્યો છે. ચાલો તે જોઈએ. નોંધ લો કે ફાઇલનું નામ file.c છે. આ પ્રોગ્રામમાં આપણે એક ફાઇલ બનાવીશું અને તેમાં ડેટા લખીશું. ચાલો હું કોડ સમજાવું. આ આપણી હેડર ફાઇલ છે. આ આપણું મેઇન ફંક્શન છે. ફાઇલ વેરિયેબલ વ્યાખ્યાયિત કરવા માટે આપણે ફાઇલ ટાઇપ વાપરીશું. ફાઇલ વેરિયેબલ હેડર stdio.h અંદર વ્યાખ્યાયિત કર્યું છે. ફાઇલ વેરિયેબલ $fp તે પોઇન્ટર છે. તે ફાઇલની બધી માહિતીને સંગ્રહ કરશે, જેમ કે તેનું નામ, સ્થિતિ અને વર્તમાન માહિતી. ચાલો આપણી સ્લાઇડ પર પાછા જઈએ. હવે આપણે ફાઇલ ખોલવા માટે સિન્ટેક્સ જોઈશું. અહીં fopen ફંક્શન સ્ટ્રીમ ખોલે છે. પછી તે સ્ટ્રીમ સાથે ફાઇલ જોડશે. ફાઇલ નેમ તે ફાઇલ નામ છે જે આપણે ખોલવા કે બનાવવા માંગો છો. આપણે ફાઇલ નામ સાથે પાથ આપી શકીએ છીએ અને આપણે એક્સટેન્શન પણ આપી શકીએ છીએ. અહીં આપણે ફાઇલની મોડ આપી શકીએ છીએ. ચાલો મોડ્સના પ્રકારો જોઈએ. W વાંચવા અને લખવા માટે ફાઇલ બનાવે છે. R ફાઇલ વાંચવા ખોલે છે. A ફાઇલના અંતમાં લખવા માટે છે. હવે આપણા પ્રોગ્રામ પર પાછા આવો. અહીં આપણે રાઇટ મોડમાં sample.txt ફાઇલ બનાવીશું. આપણે જોઈ શકીએ છીએ પાથ આપવામાં આવ્યો છે. આપણી ફાઇલ ડેસ્કટોપ પર બનાવશે. પછી આપણે ફાઇલમાં સ્ટેટમેન્ટો લખીશું. વેલકમ ટુ ધીસ સ્પોકન ટ્યુટોરિયલ અને ધીસ ઇઝ એન ટેસ્ટ એક્ઝામ્પલ. fprint આપેલ આઉટપુટ સ્ટ્રીમ પર આઉટપુટ લખે છે. fclose સ્ટ્રીમ સાથે સંકળાયેલ ફાઇલ બંધ કરે છે અને આ આપણું રિટર્ન સ્ટેટમેન્ટ છે. હવે સેવ પર ક્લિક કરો. હવે પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ. તમારા કીબોર્ડ પર Ctrl+Alt+T કી એકસાથે દબાવીને ટર્મિનલ વિન્ડો ખોલો. કમ્પાઇલ કરવા માટે ટાઇપ કરો જીસીસી સ્પેસ file.c સ્પેસ -o સ્પેસ ફાઇલ. એન્ટર દબાવો. એક્ઝીક્યુટ કરવા માટે ટાઇપ કરો /file. એન્ટર દબાવો. આપણે જોઈ શકીએ છીએ કે ફાઇલ એક્ઝીક્યુટ થઈ છે. હવે આપણે તે તપાસીશું. ચાલો હોમ ફોલ્ડર ખોલીએ. હોમ ફોલ્ડર વિકલ્પ પર ક્લિક કરો. ડેસ્કટોપ વિકલ્પ પર ક્લિક કરો. અહીં આપણી sample.txt ફાઇલ છે. આ બતાવે છે કે આપણી ફાઇલ સફળતાપૂર્વક બની ગઈ છે. ચાલો તે ખોલીએ. ફાઇલ પર બે વાર ક્લિક કરો. આપણે મેસેજ જોઈ શકીએ છીએ. વેલકમ ટુ ધીસ સ્પોકન ટ્યુટોરિયલ. ધીસ ઇઝ એન ટેસ્ટ એક્ઝામ્પલ. આ રીતે આપણે એક ફાઇલ બનાવી અને તેમાં ડેટા લખ્યો. હવે આપણે જોશું કેવી રીતે ફાઇલમાંથી ડેટા વાંચવા. મેં પહેલાથી જ પ્રોગ્રામ લખ્યો છે. હું તે ખોલીશ. આ પ્રોગ્રામ આપણે sample.txt ફાઇલમાંથી ડેટા વાંચીશું અને કન્સોલ પર ડેટા પ્રિન્ટ કરીશું. ચાલો હું કોડ સમજાવું. આ આપણી હેડર ફાઇલ છે. આ આપણું મેઇન ફંક્શન છે. અહીં ફાઇલ વેરિયેબલ અને ફાઇલ વેરિયેબલના પોઇન્ટર ને વ્યાખ્યાયિત કર્યું છે. પછી આપણે કેરેક્ટર વેરિયેબલ સી વ્યાખ્યાયિત કર્યું છે. અહીં આપણે ફાઇલ sample.txt ને રીડ મોડમાં ખોલીશું. આઉટપુટ fp માં સંગ્રહિત થાય છે. પછી આપણે કન્ડીશન તપાસીશું. જો fp ઇસ ઇક્વલ ટુ નલ હોય, જો કન્ડીશન ટ્રૂ હોય તો આપણે મેસેજ પ્રિન્ટ કરીશું ફાઇલ ડઝન્ટ એક્સિસ્ટ. અન્યથા તે બીજી કન્ડીશન માટે તપાસે છે. while c is not equal to eof. અહીં eof એટલે કે end of file. તે ઇનપુટના અંતને સૂચવે છે. આ એવી કન્ડીશન છે જ્યાં ડેટા સોર્સમાંથી વધારે ડેટા વાંચી શકાવાય છે. જો કન્ડીશન ટ્રૂ હોય તો કન્સોલ પર sample.txt
txt ફાઇલમાંથી કેરેક્ટર દ્રશ્યમાન કરશે. અહીં getC એ વિશિષ્ટ ફાઇલ અથવા સ્ટ્રીમમાંથી કેરેક્ટર પાછું આપે છે. હવે આ આપણા sample.txt માંથી કેરેક્ટર પાછું આપશે. પુટચાર કંસોલ પર કેરેક્ટર પ્રદર્શિત કરવા માટે ઉપયોગ થાય છે. પછી કેરેક્ટરને વેરિયેબલ સી માં સંગ્રહિત કરશે. અહીં ફાઇલ બંધ કરો અને આ આપણું રિટર્ન સ્ટેટમેન્ટ છે. હવે સેવ પર ક્લિક કરો. હવે પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ. ટર્મિનલ પર પાછા આવો. કમ્પાઇલ કરવા માટે ટાઈપ કરો જીસીસી સ્પેસ readfile.c સ્પેસ -o સ્પેસ read. હવે એન્ટર દબાવો. એક્ઝીક્યુટ કરવા માટે ટાઈપ કરો .read. આઉટપુટ આ રીતે દેખાય છે. વેલકમ ટુ ધી સ્પોકન ટ્યુટોરિયલ. ધીસ ઇઝ એન ટેસ્ટ એક્ઝામ્પલ. અહીં આ ટ્યુટોરિયલ સમાપ્ત થાય છે. આપણી સ્લાઇડો પર પાછા આવો. સારાંશ માટે આ ટ્યુટોરિયલમાં આપણે શીખ્યા ફાઇલનું નિયંત્રણ, ફાઇલ માટે ડેટા લખતા, ઉદાહરણ fp fopen sample.txt, w ફાઇલમાંથી ડેટા વાંચતા, ઉદાહરણ fp fopen sample.txt, r. એસાઇનમેન્ટ તરીકે ટેસ્ટ ફાઇલ તૈયાર કરવા માટે પ્રોગ્રામ લખો. ટેસ્ટ ફાઇલમાં તમારું નામ અને સરનામું લખો. પછી સી પ્રોગ્રામ વાપરીને કંસોલ પર પ્રદર્શિત કરો. નીચે આપેલ લિંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ. તે સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો તમે તે ડાઉનલોડ કરી જોઈ શકો છો. સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરિયલોના મદદથી વર્કશોપ આયોજિત કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે જે આઈસીટી એમએચઆરડી ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. આ મિશન વિશે વધુ માહિતી આપેલ લિંક ઉપર ઉપલબ્ધ છે. આઈઆઈટી બોમ્બે તરફથી સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.